સમાચાર મહીસાગરમાંથી કડાણા ડેમની જળસપાટીમાં વધારો। કડાણા ડેમની સપાટી 416.02 ફૂટ પર પહોંચી। કડાણા ડેમના 6 ગેટ 5 ફૂટ સુધી ખોલાયા। ડેમમાંથી 69,646 ક્યુસેક પાણી છોડાયું। મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 18 ગામ એલર્ટ પર છે। समाचार महीसागरमांथी के ज्यां भादर डेम छलोछल थयो। महीसागरनो भादर डेम 97% भरायो। भादर डेममांथी 338 क्यूसेक पाणी छोड़ायुं। नीचाणवाळा 7 गामोने एलर्ट कराया। खानपुर, लूनावाड़ा और वीरपुर तालुकाना 60 गामोने सिंचाईनुं पाणी पूरुं पाडतो भादर डेम छलोछल भराई जता खेडूतोमां खुशी छवाई गई छे। तो आ दृश्यों में आपने बतावी रह्या छीए कि एक तरफ कडाणा डेम के जेने लईने पण कांठा विस्तार एलर्ट पर छे अने बीजी तरफ महीसागरनो भादर डेम पण छलोछल थई गयो छे। महीसागरनो भादर डेम 97% भरायो छे अने भादर डेममां 338 क्यूसेक पाणी छोड़ायुं छे। नीचाणवाड़ा 7 गामोने एलर्ट कराया छे। बीजी तरफ कडाणा डेमनी सपाटी 416.02 फूट पर पहोंची गई छे अने कडाणा डेमना पण 6 गेट 5 फूट सुधी खोलवामां आव्या छे। तो महीसागरना 110 गाम एलर्ट पर छे। भादर डेम और कडाणा डेम के जे त्यारी भयजनक सपाटी पर छे त्यारे कांठा विस्तारोने एलर्ट करी देवामां आव्या छे। आ तरफ महीसागरमां नीचाणवाड़ा 7 गामोने एलर्ट करवामां आव्या छे अने बीजी तरफनी जो वात करवामां आवे कडाणा डेमनी जे जल सपाटी वधी रही छे तेने पगले कांठा विस्तार एलर्ट पर छे। पंचमहालना 18 गाम एलर्ट पर छे अने महीसागरना 110 गाम एलर्ट पर छे। एक तरफ ज्यां कडाणा डेमनी जल सपाटीमां वधारो आवी रह्यो छे। कडाणा डेमनी सपाटी 416.02 फूट पर पहोंची छे। कडाणा डेमना 6 गेट 5 फूट सुधी खोलवामां आव्या छे अने डेममां 69,647 क्यूसेक पाणी छोड़ायुं छे। अमारा संवाददाता आशीष ठाकर वधु विगते बात करवा जोड़ाया छे। आशीष, तंत्र कई रीते एलर्ट छे, तकेदारीना भागरूपे शुं थई रह्युं छे? जी, कडाणा डेमनी बात करवामां आवे तो महीसागर जिल्लानो आ जे कडाणा डेम छे ए अन्य बीजा 7 जिल्लाने એટલે કે કુલ 8 જિલ્લાને પાણી પૂરું પાડતો આ રાજ્યનો ત્રીજા નંબરનો મહત્વનો ડેમ છે। તેની અંદર ભરપૂર આવક થઈ રહી છે ને ઉપરવાસમાંથી થયેલી આવકના પગલે તેની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે તેનું રૂલ લેવલ જે છે 416 ફૂટ છે તેના પર તે પહોંચી ચૂક્યો છે ને તેની હાલની સપાટી 416 ફૂટ અને 2 ઇંચ થઈ ગઈ છે। તેની કુલ સપાટી 419 છે। ત્યારે તેના આવકની વાત કરીએ તો આવક 71,132 ક્યુસેક થઈ છે। તેની સામે તેની આવક 69,646 ક્યુસેક કરવામાં આવી રહી છે। હાલમાં ડેમના 6 ગેટ 5 ફૂટ સુધી ખોલી અને 49,000 ક્યુસેક 49,146 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે। અને હાઇડ્રો પાવરની વાત કરવામાં આવે તો હાઇડ્રો પાવરમાં 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવે છે, જેના થકી 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે। અને સુજલામ સુફલામ કેનાલ કે જે 7 જિલ્લાઓને પિયત અને સિંચાઈ માટેને પીવાના પાણી પૂરું પાડે છે તેમાં 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારના મહીસાગરના 110 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા આ તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને પૂરતી કાળજી રાખવામાં આવી છે। બીજા ડેમની વાત કરવામાં આવે તો જિલ્લામાં બીજા ડેમ આવેલો છે ભાદર ડેમ। તે પણ રાજસ્થાનમાંથી થયેલી ભારે આવકના પગલે છલોછલ ભરાઈ ચૂક્યો છે અને તે 97% ભરાયો છે। અને ભાદર ડેમ થકી ખાનપુર, લુણાવાડા, વીરપુર તાલુકાના 60 ગામોને 8,000 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે। એટલે મહીસાગર જિલ્લા માટેનો આ મહત્વનો ડેમ છે। ડેમની વાત કરવામાં આવે તો ડેમની કુલ સપાટી 123.72 મીટર છે। હાલની સપાટી તેની 123.55 મીટર છે, એટલે કે 57% તે ભરાઈ ચૂક્યો છે। હાલમાં ડેમમાં આવક 160 ક્યુસેક થઈ રહી છે અને જાવકની વાત કરવામાં આવે તો 338 ક્યુસેક પાણી ડેમનો એક ગેટ 10 સેન્ટીમીટર સુધી ખોલી અને ભાદર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે અહીંના ખેડૂતો માટે ખરેખર આ ખૂબ સારા સમાચાર છે। અહીંયા પણ નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તે ખાનપુર તાલુકાના 7 ગામો છે અને 7 ગામોમાં એલર્ટ કરવામાં આવી દેવામાં છે। આભાર આશીષ। તો જે રીતે મહીસાગરના ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા 7 ગામો એલર્ટ પર છે, બીજી તરફ કડાણા ડેમમાં જળસપાટી વધી રહી છે તેને પગલે મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામ એલર્ટ પર છે।